चलो जय लिब्रेल। नमस्कार दोस्तों, प्रज्ञाचक्षु पुनर्वसन सेवा केंद्र ની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। આજે સંસ્થા પરિષદમાં હસમુખભાઈ મીરાણી અને તેમનો પૂરો પરિવાર સૌ પહેલીવાર પધાર્યા છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। આજે હસમુખભાઈના ફાધરનો જન્મદિવસ છે, પરંતુ 6-7 મહિના પહેલા જ એમના ફાધરનું નિધન થઈ ગયું છે। છતાં દર વર્ષે એ લોકો ઘરે બર્થડે સેલિબ્રેટ કરતા હોય છે, પણ ખરેખર સરાહનીય વાત છે કે એમના પિતાનું અવસાન થયા બાદ પણ એ પરંપરાને હસમુખભાઈ અને તેના પરિવારે જાળવી રાખી છે। આજે એ ક્યાંય ઘરે કે બીજે ક્યાંય બર્થડે ન ઉજવતા સંસ્થામાં આવી અને તેમના પિતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે આજના દિવસે એમના પિતાનો દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી ખૂબ ખુશ થઈ અને હસમુખભાઈ ઉપર અને તેમના પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો હશે। કારણ કે એમના જન્મદિવસ નિમિત્તે હસમુખભાઈ દ્વારા સરસ મજાનું આજે આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે। ભલે એમના પિતાની આજે હયાતી નથી, પરંતુ જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી હસમુખભાઈ ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યા છે। અને આપણે સૌ પણ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત હસમુખભાઈના પિતાને પોતાના સાનિધ્યમાં વસાવે અને હસમુખભાઈને ધંધા રોજગારમાં ઉત્તરોત્તર બરકત આપે અને એના મનની જે કાંઈ પણ મનોકામના હોય કુદરત પૂરી કરે। અને સાથે સાથે એણે જે ચીલો સેવાકીય કાર્યનો ચાલુ કર્યો છે એ કાર્ય કરવાની કુદરત તેમને અપાર શક્તિ આપે, એવી જ આપણે સૌ પ્રાર્થના કરીએ। સાથે સાથે હસમુખભાઈ જેના માધ્યમથી આજે સંસ્થામાં પધાર્યા છે, એવા આપણે સંસ્થા સાથે ખૂબ નજીકથી જોડાયેલા અને અવારનવાર એમના હાથનો સ્વાદ આપણે સૌ માણીએ છીએ એવા પરેશભાઈ ભટ્ટ, આજે પરેશભાઈ દ્વારા જ ભોજન તૈયાર કરવામાં આવ્યું છે। ભોજનની અંદર બટેકાનું શાક છે, પરોઠા છે, કઢી ખીચડી, પાપડ અને છાશ। દોસ્તો, ખરેખર પરેશભાઈ પણ સંસ્થાને ખૂબ નજીકથી ઓળખે છે અને અવારનવાર જ્યારે પણ આવે છે ત્યારે નવા ને નવા મેમ્બરોને મહેમાનોને સાથે લઈને આવે છે અને સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં મદદરૂપ થાય છે। ત્યારે આપણે પરેશભાઈ માટે પણ પ્રાર્થના કરીએ કે કુદરત એમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમના ધંધા રોજગારમાં કુદરત ઉત્તરોત્તર બરકત આપે અને આવીને આવી આપણા સૌની સેવા એ કરતા રહે, એવી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ। દોસ્તો, આપ પણ આપના પરિવારમાં કોઈનો પણ બર્થડે હોય, મેરેજ એનિવર્સરી હોય કે આપને કોઈ તિથિ ભોજન કરવું હોય તો આપ પણ સંસ્થા ઉપર આવી આપને આપનું ભોજન નોંધાવી શકો છો અને આપને બર્થડે સેલિબ્રેશન કરવું હોય, એનિવર્સરી સેલિબ્રેશન કરવી હોય તો પણ કરી શકો છો। અમારો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો। અને જો રૂબરૂ આપ સંસ્થાની મુલાકાત લેવા માંગતા હોય તો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર, મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું નવનિર્મિત સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં, ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2। તો દોસ્તો, સંસ્થા દ્વારા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનનું કાર્ય કરવામાં આવે છે, જેનાથી આપ સર્વે પરિચિત છો, પરંતુ તદુપરાંત સંસ્થા દ્વારા ડેલી પક્ષીઓને 15 કિલો ચણ નાખવામાં આવે છે, દર્દીઓને હોસ્પિટલમાં ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે જ આપ સર્વેને જણાવી દઉં કે સંસ્થા દ્વારા નેત્રહીનો મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર પોતાનો રોજગાર મેળવે છે, પ્રાપ્ત કરી રહ્યા છે, પરંતુ સંસ્થાની અંદર રહીને નેત્રહીનો પોતાનો રોજગાર મેળવી શકે એ માટે
સંસ્થા દ્વારા આજથી 10 મહિના પહેલા ડિસ્પોઝેબલ ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યો હતો, જેના માધ્યમથી હાલ 10 નેત્રહીનોને આપણે રોજગાર પૂરો પાડ્યો છે અને વધુને વધુ નેત્રહીનોને આપણે ડિસ્પોઝેબલ ઉદ્યોગના માધ્યમથી રોજગાર પૂરો પાડી શકીએ તે માટે આપ સૌના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે. ત્યારે આ વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી અન્ય લોકો સુધી સંસ્થાની વાત પહોંચે અને સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં આપ સૌ મદદરૂપ થાઓ. તો દોસ્તો, ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે. તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન પવન પરાડ સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ. ભાઈ ના